ઓકે, મારા વિદ્યાર્થી મિત્રો, બાળકો, જે છે આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે કન્સન્ટ્રેશનના ટર્મ હતા એ પતાવી દીધા હતા. એમાં એક બાકી રહી ગયું હતું પીપીએમ, પાર્ટ્સ પર મિલિયન. એ પણ જોઈ લઈએ, પછી ટાઈપ્સ ઓફ સોલ્યુશન જોઈ લઈશું. ઠીક છે, તો પીપીએમ શું છે, પાર્ટ્સ પર મિલિયન શું છે? તો પાર્ટ્સ પર મિલિયન વસ્તુ શું છે કે લાસ્ટ લેક્ચરમાં તમને કરાયું હતું, નોર્માલિટી કરાવી દીધી હતી, મોલ ફ્રેક્શન કરાવી દીધું હતું અને મોલાલિટી ટેમ્પરેચર ઇન્ડિપેન્ડન્ટ વસ્તુ પતી ગઈ હતી. હવે પીપીએમ જે છે એક પાર્ટ્સ પર મિલિયન એક વસ્તુ છે કે કોઈ લાર્જ મોટા અમાઉન્ટમાં વસ્તુ છે, એ વસ્તુમાંથી કોઈક નાની વસ્તુને શોધવી છે. સપોઝ તમે સમજો કે આ વાતાવરણ છે અને આ વાતાવરણ એટમોસ્ફિયરમાંથી આપણે ઓક્સિજનનું વેટ ફાઇન્ડ કરવું છે કે કેટલા પ્રમાણમાં ઓક્સિજન છે. યા ફિર તમે સમજો કે દરિયાના પાણીમાં 1 લીટર દરિયાનું પાણી લીધું છે. સપોઝ એક એક્ઝામ્પલ લઈએ તો કે પીપીએમ સમજાવું છું. પીપી क्या समझ रहे हैं? पीपीएम એટલે કે પાર્ટ્સ પર મિલિયન. પાર્ટ્સ પર મિલિયન. પાર્ટ્સ પર મિલિયન. ઓકે, હવે પીપીએમ નો મતલબ આનું કઈ રીતે કેલ્ક્યુલેશન કરશું તો કે ઉપર તો કે જેનું ફાઇન્ડ કરવાનું રહેશે તો ઘટકોના પાર્ટ્સની સંખ્યા અને નીચે રહેશે દ્રાવણમાં ઘટકોના કુલ ઘટકો, દ્રાવણમાં રહેલા કુલ જેટલા પણ છે કુલ ઘટકોના પાર્ટ્સની સંખ્યા ઇન્ટુ 10 ની પાવર 6 કરવી પડશે. કેટલી કરવી પડશે? 10 ની પાવર 6. ઇંગ્લિશમાં પણ લઈ લઈએ, ppm ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ પાર્ટિકલ. શું લઈશું? નંબર ઓફ પાર્ટિકલ, કે જે પાર્ટિકલ છે એનો પાર્ટ્સ લેવાના છે, એટલે કે પાર્ટિકલ એની સંખ્યા કેટલી છે એ વસ્તુ જોવાની છે. નંબર ઓફ પાર્ટિકલ બટા નીચે શું આવશે કે નંબર ઓફ ટોટલ પાર્ટિકલ ઇન સોલ્યુશન. શેમાં? સોલ્યુશનમાં. અહીંયા સુધી પાર્ટિકલ ઇન સોલ્યુશન. અને કેટલું કરવાનું છે? 10 ની પાવર 6. તો એક એક્ઝામ્પલ જો કે આ પ્રમાણે ગણવાનું છે પીપીએમ. આ તમે વોલ્યુમ બાય વોલ્યુમ, પરસેન્ટેજ વોલ્યુમ બાય વોલ્યુમ માં પીપીએમ લખી શકો, પરસેન્ટેજ વેટ બાય વોલ્યુમ માં લખી શકો, પરસેન્ટેજ વેટ બાય વેટ માં કરી શકો. તમે એમાં પીપીએમ ને એડ કરી શકો. જ્યારે મેં અહીંયા લખાયું હતું એ સમયે ક્લેરિફિકેશન કર્યું હતું, પણ સેપરેટલી તમે આને જોવા જશો તો આને આ રીતે ડિફાઇન કરી શકાય છે. ઓકે, ધેન આ કોન્સેપ્ટ શું સમજાવે છે કે સપોઝ આપણે દરિયામાંથી 1 લીટર પાણી લાવ્યા છે, એ 1 લીટર પાણીમાં મારે ઓક્સિજન ફાઇન્ડ કરવો છે. તો કે બહુ લાર્જ અમાઉન્ટ છે, એ લાર્જ અમાઉન્ટમાંથી આપણે નાની વસ્તુ શોધવાની છે. કેટલી વસ્તુ? કે નાની વસ્તુ, નાનો ભાગ શોધવાનો છે. તો એવા નાના ભાગ ફાઇન્ડ કરવા માટે આ પીપીએમ નો યુઝ કરવામાં આવે છે. જેમ કે સપોઝ હું દરિયાના પાણી એટલે કે સી વોટર એટલે કે દરિયાનું પાણી 1 લીટર લાવ્યો છું. કેટલું છે? 10-30 ગ્રામ છે. ઓકે, 10-30 ગ્રામ છે. એ 10-30 ગ્રામમાં કે 6 × 10 ની પાવર -3 ગ્રામ ઓક્સિજન છે. કેટલો છે? ઓક્સિજન છે, ડિઝોલ્વ થયેલો છે. તો 1 લીટર પાણીમાં, દરિયાના પાણીમાં ઓક્સિજન કેટલો ડિઝોલ્વ થયેલો છે એ ફાઇન્ડ કરવા માટે આપણે શું કરવાનું છે તો કે એને ફાઇન્ડ કરવાનું છે. તો કઈ રીતે ફાઇન્ડ કરીશું તો કે પીપીએમ માં જોવું પડશે. તો કે આ જે છે આટલા ગ્રામ છે, તો એને આપણે શું કરવું પડશે? × 10 ની પાવર 6 કરવી પડશે. ઠીક છે. સપોઝ આ પ્રમાણે આપેલું છે તમને કે જેમ કે પ્રતિ ગ્રામ જે છે 5.8 × 10 ની પાવર -3 ગ્રામ છે. તો એને 10 ની પાવર 6 કરીશું તો 5.8 આ પ્રમાણે થશે ને.
આ તો કેન્સલ આઉટ થશે ને પછી ત્યારબાદ તમે 10 ની પાવર -3 છે ઇન્ટુ 10 ની પાવર 6 કરીશું તો ત્રણ માઇનસ થશે ને 3 પેલી બાજુ ખસી જશે 1 2 અને 3 તો કેટલા સોરી 3 તો કેન્સલ થશે તો 10 ની પાવર 3 યા ફિર તમે એ વડે કરશો તો 5.8 ppm આ વસ્તુ મળશે તો આ લાર્જ અમાઉન્ટ છે આ લાર્જ અમાઉન્ટ માંથી તમારે નાની વસ્તુ કંઈક ફાઇન્ડ કરવી છે તો આ ppm આ તો એક્ઝામ્પલ છે કે દરિયાના પાણીમાં સપોઝ એક દરિયાનું પાણીનું વજન કેટલું છે 1 લિટર હું લાવ્યો છું તો 10-30 ગ્રામ છે તો એમાં ઓક્સિજન કેટલા ગ્રામ ડિઝોલ્વ છે તો કે આટલો ડિઝોલ્વ છે બરાબર પણ કઈ રીતે તો એને આપણે ppm માં ફાઇન્ડ કરવું પડશે એ પ્રમાણે છે ઠીક છે તો પ્રતિ ગ્રામમાં 5.8 into 10 ની પાવર -3 ગ્રામ છે તો એને 10 ની પાવર 6 વડે કરીશું તો 5.8 ppm છે એમ કહી શકાય એટલે ppm કાઢીએ તો તમારે 10 ની પાવર 6 લગાડવી પડે ઓકે તો આ પ્રમાણે કરવાનું છે હવે આ જે નાના જેમ કે પ્રદૂષકો છે પોલ્યુટન્ટ બરાબર છે કે જે પ્રદૂષણ ફેલાવે છે પોલ્યુશન ફેલાવે છે એમને ફાઇન્ડ કરવા માટે જેમ કે નોક્સ સોક્સ એમોનિયા છે એ બધાને તમે ફાઇન્ડ કરવા હોય તો આ એક તો ppm માં ફાઇન્ડ કરી શકો યા ફિર માઇક્રોગ્રામ મિલીલીટર ઇનવર્સ આ બે યુનિટમાં ફાઇન્ડ કરી શકો છો ઓકે તો આ વસ્તુ છે આની ppm ની કઈ જ કરવાનું નથી ફોર્મ્યુલામાં ડાયરેક્ટ જેટલા બી ઘટકો આપેલા છે એના મૂકી દેવાના છે બટ આ નીચે શું કરવાનું છે કે એ સોલ્યુશનમાં રહેલા જેટલા પણ ઘટકો છે એ મૂકવાના છે ને ઇન્ટુ 10 ની પાવર 6 એટલે તમને ppm મળી જશે ઓકે નાઉ આજનો ટોપિક લઈએ તો ટાઇપ્સ ઓફ સોલ્યુશન દ્રાવણના પ્રકાર હવે દ્રાવણ એટલે શું દ્રાવણ એટલે મેં તમને કીધું કે સોલ્વન્ટ પ્લસ સોલ્યુટ ઇઝ ઇક્વલ ટુ તમારું સોલ્યુશન થશે કે અહીંયા જે છે કઈ રીતે કીધું તું કે સોલ્વન્ટ પ્લસ સોલ્યુટ હવે આ વસ્તુ તમને ખબર છે અને શું બની જશે સોલ્યુશન બનશે એટલે કે અહીંયા જે છે દ્રાવક પ્લસ દ્રાવ્ય અને બનશે તમારો દ્રાવણ ઓકે તો આના પરથી તમે ડેફિનેશન એ આપી શકો બે કે તેથી વધારે પદાર્થોનું સમાંગ મિશ્રણ કે એકરૂપ મિશ્રણ એને આપણે શું કહીશું દ્રાવણ ટુ ઓર મોર કમ્પાઉન્ડ્સ બે કરતા વધારે તમારા કમ્પાઉન્ડ્સ નું શું થશે હોમોજીનિયસ સોલ્યુશન બનશે બરાબર છે એને આપણે શું કહેવાનું છે તો કે દ્રાવણ કહેવાનું છે બે કે તેથી વધારે પદાર્થોનું કમ્પાઉન્ડનું શું થશે હોમોજીનિયસ સોલ્યુશન એકરૂપ દ્રાવણ બનશે એકરૂપ સમાંગ મિશ્રણ બનશે એને આપણે શું કહેવાનું છે દ્રાવણ હવે સોલ્વન્ટ અને સોલ્યુટ છે એટલે આને આપણે કયું કહેવાનું છે બાઇનરી સોલ્યુશન એટલે કે દ્વિઅંગી કેવું દ્વિઅંગી દ્રાવણ બરાબર અને બીજા કયા છે તો કે હોમોજીનિયસ આ પહેલા લેક્ચરમાં કરાવી દીધું છે એટલે કે સમાંગ દ્રાવણ તો બે કે તેથી વધારે પદાર્થોનું એકરૂપ સમાંગ મિશ્રણ જેને આપણે દ્રાવણ કહીશું ઠીક છે આપણે જનરલી અહીંયા દ્રાવક અને દ્રાવ્ય સોલ્વન્ટ અને સોલ્યુટ બે જ નો અભ્યાસ કરવાનો છે એટલે કે બે થી બનતું સોલ્યુશન એને આપણે બાઇનરી સોલ્યુશન કહેવાનું છે અને હોમોજીનિયસ સોલ્યુશન છે તો દ્રાવક અને દ્રાવ્ય ના આધારે એના 3 પ્રકાર પડશે કેટલા પ્રકાર પડશે તો કે 3 પ્રકાર પડશે પણ એક વસ્તુ અહીંયા તમે સમજો તો કે દ્રાવક છે દ્રાવ્ય છે તો સોલ્વન્ટ હા અને એક બીજી વસ્તુ કે આના જે ભાગ પડશે પ્રકાર જે પડશે શું પડે છે ટાઇપ્સ આ ટાઇપ્સ જે છે એ સોલ્વન્ટના નેચર ઓફ સોલ્વન્ટ શું કહું છું નેચર ઓફ સોલ્વન્ટ એટલે કે યાદ રાખજો દ્રાવકના સ્વભાવ પર આધાર રાખે ડિપેન્ડ ઓપન નેચર ઓફ સોલ્વન્ટ કે જે પ્રકારનો સોલ્વન્ટ હશે જે પ્રકારનું દ્રાવક હશે એ જ પ્રકારનું દ્રાવણ બનવાનું છે જે પ્રકારનું સોલ્વન્ટ હશે એ જ પ્રકારનું સોલ્યુશન બનવાનું છે ઠીક છે તો એ પ્રમાણે સોલ્વન્ટ તમારો સોલિડ હશે
સોલ્યુટ તમારો સોલિડ હોઈ શકે, લિક્વિડ હોઈ શકે અને ગેસ હોઈ શકે. એ પ્રમાણે સોલ્વન્ટ એટલે કે દ્રાવક તમારો પ્રવાહી હોઈ શકે, ઘન પ્રવાહી વાયુ દ્રાવ્યો. વાયુ તમારો સોલ્વન્ટ હોઈ શકે, દ્રાવક હોઈ શકે અને ઘન પ્રવાહી વાયુ દ્રાવ્યો. તો એના આધારે ટોટલ તમે જોવા જાય 3 ને 3 6 અને 9 પ્રકારના બને છે. પણ મુખ્ય આપણે કેટલા થશે? 3 થશે. કયા? તો કે ઘન પ્રવાહી અને વાયુ. તો અહીંયા આપણે લઈ લઈએ ટાઈપ્સ ઓફ સોલ્યુશન. એક માર્ક્સમાં પૂછાય છે ટાઈપ્સ ઓફ સોલ્યુશન. ઓકે, તો પહેલા તો લઈએ ટાઈપ, બીજી વસ્તુ લઈએ અહીંયા લઈએ સોલ્વન્ટ. એકદમ ઈઝી છે, યાદ રહી જાય એવું છે. અહીંયા લઈએ સોલ્યુટ और इधर लेंगे. આટલામાં આવી જશે. ઓકે, આટલામાં આવી જશે એક્ઝામ્પલ. ગુજરાતીમાં લખવાની જરૂર નથી, અહીંયા લખી દઈએ તો એ દ્રાવક, દ્રાવ્ય અને દ્રાવણ. એનસીઆરટી માં ઉલટું જાય છે નીચેથી, વાયુ, પ્રવાહી અને ઘન. આપણે ઊંધું આવીશું, ઘન, પ્રવાહી અને વાયુ, જે રીતે યાદ રહેશે. પ્રકાર, દ્રાવણના પ્રકાર. તમને ઉદાહરણ ડાયરેક્ટલી પૂછશે કે આ શેનું ઉદાહરણ છે, ઘન, દ્રાવણ, પ્રવાહી કે વાયુ. ઓકે, દેન પહેલા લઈએ સોલિડ. ઘન. કેવું? ઘન, ઘણા ઘન. ઓકે. સોલ્વન્ટ. તો સોલ્વન્ટ કેવો રહેવાનો છે? તો કે સોલિડ જ રહેવાનું છે. સોલ્યુટ કેવો છે? સોલિડ સોલ્યુશન. ઓકે, આ રહેશે સોલિડ. એટલે કે દ્રાવક પણ ઘન છે અને દ્રાવ્ય પણ ઘન છે. તો આવું ઉદાહરણ કયું રહેશે કે બંને ઘન ઘન છે. ઠીક છે, તો એક એક્ઝામ્પલ આપેલું છે કે તમને ગોલ્ડમાં દ્રાવ્ય થયેલો કોપર, AU, સોનામાં દ્રાવ્ય થયેલો કોપર, ગોલ્ડ ઇન કોપર, બંને મિશ્ર ધાતુ, એલોય લઈ લો, કઈ પણ એલોય હશે, બરાબર છે. એક્ઝામ્પલ તરીકે તમે આને શું લઈ શકો? એલોય, એટલે કે મિશ્ર ધાતુ. મિશ્ર ધાતુ એટલે એમાં એક આપેલું છે આ સોનામાં કોપર. આ એક એક્ઝામ્પલ થઈ ગયું આનું. હવે બીજું લઈએ તો કે આ તો સોલિડ જ રહેવાનું છે. શું રહેવાનું છે? સોલિડ રહેવાનું છે, ઘન. પણ આ થઈ જશે લિક્વિડ, એટલે કે પ્રવાહી. એ સમયે એક્ઝામ્પલ શું રહેશે? ઝિંક એમાલ્ગમ આપેલું છે. શું છે? ઝિંક એમાલ્ગમ, ZnHg. તમે ખ્યાલ હોય તો લોકોના દાંતમાં ચાંદી પૂરવામાં આવે છે, તો એકચ્યુઅલીમાં એ ચાંદી નથી હોતી. શું હોય છે? એ સોલિડ સોલ્યુશન હોય છે. સોલિડ સોલ્યુશન હોય છે કે જેમાં તમારો સોલ્વન્ટ જે છે, દ્રાવક જે છે, કેવો હોય છે? તો કે ઘન હોય છે અને દ્રાવ્ય પ્રવાહી હોય છે. તો એમાં શું હોય છે? સિલ્વર એમાલ્ગમ કહેવામાં આવે અને AgHg. એવું AgHg કે ચાંદીપુરી એવું કહે છે, બરાબર. તો આ વસ્તુ હોય છે. ઓકે, દેન નેક્સ્ટ લેવલ પર આવી જઈએ તો આ તો સોલિડ રહેવાનું છે, ઘન. આ ગેસ. એક્ઝામ્પલમાં લઈએ તો એક્ઝામ્પલ જે છે પેલેડિયમ પર હાઇડ્રોજન ગેસનું અધિશોષણ. શું રહેશે? પેલેડિયમ પર હાઇડ્રોજન ગેસનું અધિશોષણ, એબ્ઝોર્પ્શન. ઠીક છે, આ રહેશે એક્ઝામ્પલ. યાદ રહેશે. સોલિડમાં એલોય, મિશ્ર ધાતુ. સોલિડ લિક્વિડમાં ઝિંક એમાલ્ગમ, સિલ્વર એમાલ્ગમ. સરસ, ગુજરાતીમાં એવો શબ્દ છે. કેવો છે? ઝિંક સરસ લખેલું છે. ઝિંક સરસ. ઠીક છે, ઝિંક સરસ લખેલું છે.
સિલ્વર સરસ, ઝિંક સરસ, બરાબર છે. હવે આ એક પત્યું. બીજું કયું હોઈ શકે? આને પણ ભાગ પાડી દે ને, ભાગ પાડી દઈએ આમ. આમ ખબર પડશે. ઓકે, ચાલો બીજું લઈ લઈએ, ફટાફટ પતાઈએ. એક તો લિક્વિડ સોલ્યુશન. કયું આવશે? લિક્વિડ. પ્રવાહી. આ રહેશે લિક્વિડ, લિક્વિડ અને લિક્વિડ. પ્રવાહી, પ્રવાહી. સોલ્વન્ટ તો પ્રવાહી કહેવાનું છે ને, ઉલટું લખાઈ ગયું, સોરી. અહીંથી છે ને, લિક્વિડ, પ્રવાહી દ્રાવણ. હવે પ્રવાહી દ્રાવણમાં કોણ રહેશે? તો કે પ્રવાહી દ્રાવણમાં દ્રાવક પ્રવાહી જ રહેશે. ઠીક છે, દ્રાવક શું રહેશે? પ્રવાહી રહેશે. તો લિક્વિડ, લિક્વિડ અને આ પણ લિક્વિડ. પણ આ રહેશે તમારો સોલિડ, ઘન. આ રહેશે તમારો એકવાર લિક્વિડ અને એકવાર ગેસ, એટલે કે વાયુ. ચાલો એક્ઝામ્પલ લઈએ. લિક્વિડમાં સોલિડ એટલે વોટર મોલેક્યુલ પ્લસ ગ્લુકોઝ. ખાંડનું પાણી, ગ્લુકોઝમાં પાણી. ઠીક છે, અને NaCl માં પાણી, એટલે કે શું થશે? NaCl નું દ્રાવણ, મીઠાનું દ્રાવણ, ખાંડનું દ્રાવણ. બરાબર છે, ડાયરેક્ટ ઇંગ્લિશમાં લખી દે છે. હવે લિક્વિડ, આ પણ લિક્વિડ, આ પણ લિક્વિડ. એક્ઝામ્પલ લઈએ H2O પાણી પ્લસ C2H5OH ઇથેનોલ. ઠીક છે, કોણ છે? ઇથેનોલ છે. ઓકે, યાદ રહેશે. ઓકે, પ્રવાહીમાં ઘન એટલે કે પાણીમાં ખાંડ, લિક્વિડમાં લિક્વિડ એટલે કે પાણીમાં ઇથેનોલ. હવે તો કે અહીંયા એક્ઝામ્પલ આવશે તમારું કે વોટર મોલેક્યુલમાં ડિઝોલ્વ થયેલો ઓક્સિજન ગેસ. ઠીક છે, પાણીમાં દ્રાવ્ય થયેલો ઓક્સિજન ગેસ. આ રીતે થશે. હવે લાસ્ટ ઓફ ધ લિસ્ટ લઈ લઈએ તો કે કયું સોલ્યુશન લેવું પડશે હવે? તો કે ગેસ, ગેસ, વાયુ. આ ક્યાં સુધી દેખાય છે? નીચે અહીંયા દેખાય છે, જોજે. આ તો વાયુ રહેવાનું છે, આ પણ વાયુ રહેવાનું છે, આ પણ વાયુ રહેવાનું છે. અહીંયા સુધી દેખાય છે ને? ઓકે, એટલે કે ગેસ સોલ્વન્ટ તો ગેસ, સોલ્વન્ટ તો ગેસ, સોલ્વન્ટ તો ગેસ. ઓકે, પણ આ ચેન્જ થશે ને? તો કે આ કઈ રીતે? તો કે આ એકવાર સોલિડ એટલે કે ઘન, એકવાર લિક્વિડ એટલે પ્રવાહી, બીજી વખત વાયુ એટલે કે ગેસ ટુ ગેસ, વાયુ. હવે એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલમાં વાયુમાં સોલિડ એટલે કે આપણા એટમોસ્ફિયર છે, વાતાવરણમાં. એક તમે સાંભળ્યું હશે કપૂરનું હવામાં મિશ્રણ. તમે કપૂરને મૂકો એટલે ઉપર ચાલ્યો જાય, બરાબર છે? તો કે અહીંયા આવશે તમારું કપૂરનું હવામાં મિશ્રણ. કે તમે કપૂરને અહીંયા મૂકો એટલે આપણા વાતાવરણમાં 78% નાઇટ્રોજન પડેલો છે. ઠીક છે, એટલા માટે એવું કીધું છે કે હવામાં કપૂર એમ નથી કીધું, કે અહીંયા લખ્યું છે નાઇટ્રોજનમાં N2 in camphor in N2, camphor in N2 ગેસ. એટલે કે અહીંયા લઈ લઈએ
હવામાં કપૂરનું મિશ્રણ, હવામાં કપૂરનું મિશ્રણ આ વસ્તુ થશે. ઠીક છે. વાયુમાં ગેસ, તો કે વાયુમાં ગેસ એટલે કયો આવશે? તો કે N2 ગેસ પ્લસ CHCl3 ક્લોરોફોર્મ, હવામાં રહેલો ક્લોરોફોર્મ. ઠીક છે. હવે ગેસ ગેસ તો કે અહીંયા જે તમે લઈ શકો કે N2 પ્લસ O2 લઈ શકો, N2 પ્લસ H2 લઈ શકો, N2 પ્લસ Cl2 લઈ શકો. તો કે આ બધા ગેસ છે. હવાઓનું મિશ્રણ શું થશે? મિક્સચર ઓફ ગેસ. તો આ વસ્તુ આ પ્રમાણે ભાગ પડે છે. શું પડે છે? આ પ્રમાણે આના ભાગ પડે છે. ઓકે, ધેન યાદ રહી જશે, પીપીએમ થઈ જશે. ઓકે, પીપીએમ પછી શું છે? તો કે ટાઈપ્સ ઓફ સોલ્યુશન કોના પર આધાર રાખશે? ખાસ વસ્તુ દ્રાવકના સ્વભાવ પર આધાર રાખશે. જેવો દ્રાવક એવું દ્રાવણ, જેવો સોલ્વન્ટ એવું સોલ્યુશન. ઓકે, ધેન 3 ટાઈપ્સ ઓફ સોલ્યુશન, સોલિડ, લિક્વિડ એન્ડ ગેસ. બરાબર, અને ઓનલી ડિપેન્ડ અપોન ધ નેચર ઓફ સોલ્વન્ટ. ઠીક છે. સોલિડ પર કોઈ આધાર રાખતો નથી. તો કે આમ જોવા જશે તો આ 3 તારી 9 અને 3 કેટલા થશે? 6 અને 9. 3 દુ 6, 3 9. ઓકે, 9 પ્રકારના સોલ્યુશન બને છે. પરમેનન્ટ, સોલિડ, લિક્વિડ અને ગેસ. સવાલ એવી રીતે પૂછશે કે ઝીંક એમાલ્ગમ શેનું મિશ્રણ છે? તો કે સોલિડ. કયું દ્રાવણ છે? પાણીમાં ઓક્સિજન એ કોનું મિશ્રણ છે? તો કે પ્રવાહીનું. બરાબર. કપૂરનું હવામાં મિશ્રણ કેમ્ફર N2 માં મિક્સ થયું છે, તો એ જે છે કોનું પૂછશે તમને? તો કે ગેસ સોલ્યુશન નું પૂછશે. તો આ પ્રમાણે તમને સવાલ પૂછશે. ધેટ મીન્સ કે આ વસ્તુ આવડવી જોઈએ. સીધી વસ્તુ એકવાર રિવાઇઝ કરી દઈએ. ઘન ઘન મિશ્ર ધાતુ, ઘન પ્રવાહી ઝીંક એમાલ્ગમ ચાંદીપુરી. બરાબર છે, ઝીંક સરસ. ઘન પ્રવાહી પેલેડિયમ ધાતુમાં હાઇડ્રોજન વાયુનું અધિશોષણ. લિક્વિડ માં સોલિડ એટલે ખાંડનું દ્રાવણ અથવા તો મીઠાનું દ્રાવણ. લિક્વિડ લિક્વિડ પાણીમાં આલ્કોહોલ. લિક્વિડ ગેસ પાણીમાં ઓક્સિજન વાયુ. વાયુમાં સોલિડ એટલે કપૂરનું હવામાં મિશ્રણ. નેપ્થેલિન વસ્તુ અલગ છે, કેમ્ફર અલગ છે. બરાબર છે. હવે વાયુમાં લિક્વિડ તો કે ક્લોરોફોર્મ ડિઝોલ્વ થઈ છે ઓછા પ્રમાણમાં હવામાં, એની વાત કરે છે. અથવા ભેજ પણ તમે લઈ શકો. હવામાં રહેલી ભેજ, આ પણ એક્ઝામ્પલ આવે છે. હવામાં રહેલી શું? ભેજ. હ્યુમિડિટી શું કહેવાય? હ્યુમિડિટી. વાયુમાં તો કે વાયુનું મિક્સચર. તો ઓકે, ધેન ટાઇપ્સ ઓફ સોલ્યુશન પતી ગયું છે. સોલ્યુબિલિટી આના પછી લઈ લેશું, અને સોલ્યુબિલિટી પછી આપણે હેનરી લો, રાઉટ લો, પછી આઈડિયલ નોન આઈડિયલ સોલ્યુશન સાથે લગભગ 70% સિલેબસ તમારો પતવા જશે. ત્યાં સુધી પહોંચશું એટલે તો અહીંયા સુધી તમારે કરવાનું રહેશે. સાથે ન્यूमेरिकल પણ લઈ લેશું. ओके, देन यहाँ तक रखते हैं. ठीक है या